આજે આપણે વાત કરવી છે રામદેવ પીરના જન્મ વિશે. રામદેવ પીરનો જન્મ કેવી રીતે થયો અને રામદેવ પીર કોનો અવતાર છે. તો જે રામા પીરને માનતા હોય તે વિડીયોમાં જોડા રહે અને આખો વિડીયો જોવા તમને વિનંતી. રાજસ્થાનના પોખરણ ગઢના રાજા હતા અજમલજી. તેમને કોઈ સંતાન નહોતું, એટલે પ્રજા તેમને અપશુકન્યા અને વાંઝિયા કહેતી હતી. આ દુઃખથી કંટાળીને અજમલજી રાજા કાશી ગયા અને ભગવાન શિવની તપસ્યા કરી. 7મા દિવસે શિવજી સ્વપ્નમાં થયા અને કહ્યું, તારું દુઃખ દ્વારકાનો નાથ ભાગશે તો દ્વારકા જા. દ્વારકામાં ગયા પછી રાજા મંદિરમાં પથ્થરની મૂર્તિ સામે ઊભા રહીને વાત કરવા લાગ્યા, પણ એ મૂર્તિમાંથી કશો જવાબ આવ્યો નહીં. પછી ત્યાંના એક બ્રાહ્મણે કહ્યું કે જો તારે સાચા ભગવાનને મળવું હોય તો દરિયામાં કૂદ, કેમ કે સોનાની નગરી દ્વારકામાં દરિયા અંદર છે. તેની વાત સાંભળીને અજમલ રાજા દરિયામાં કૂદી ગયા. સીધા સોનાની નગરીમાં શ્રીકૃષ્ણ સામે પહોંચ્યા. બંને વચ્ચે વાતચીત થાય છે. અજમલજી કહે છે, પ્રભુ મને એક દીકરાની ઈચ્છા છે. શ્રીકૃષ્ણ કહે છે, એમને એક ફૂલ આપ્યું, કહ્યું તારી ઈચ્છા પૂરી થશે. પણ અજમલજી રાજાએ આગ્રહ કર્યો, મને તમારા જેવો દીકરો જોઈએ છે. ત્યારે શ્રીકૃષ્ણએ જે વાક્ય કહ્યું કે હું દુનિયાનો બાપ છું, હું કોઈનો દીકરો કેવી રીતે બનું. અજમલ રાજા માન્ય નહીં. એમને ખૂબ વિનંતી કરી, પ્રભુ તમે જ મારા ઘરે આવો. આખરે શ્રીકૃષ્ણ પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. શ્રીકૃષ્ણએ બીજું ફૂલ આપ્યું અને વચન આપ્યું, યોગ્ય સમયે હું તારા ઘરે નાના પુત્ર તરીકે જન્મ લઈશ. તારા 2 દીકરા થશે. મોટાનું નામ વિરમદેવ અને નાનાનું નામ રામદેવ રાખજે. સાથે એમને 3 પ્રતીકો આપ્યા, વીર ગેડિયો, અમર પુષ્પ અને રત્નના કટોરા. આ વચન લઈને અજમલ રાજા આંખો બંધ કરીને પ્રણામ કરે છે અને આંખ ખુલે તો પોતે દરિયા કિનારે હોય છે. ઘરે આવી એ બંને ફૂલો મહેલના દરિયા મંદિરમાં મૂકે છે. 10 મહિના પછી દીકરો વિરમદેવ જન્મ લે છે અને ઈસવીસન 1461 ભાદરવા સુદ 11ના દિવસે પારણામાં વિરમદેવની બાજુમાં કંકુ પગલાં પાડેલા બીજું બાળક પ્રગટ થયું. એ જ શ્રીકૃષ્ણનો અવતાર રામદેવજી એટલે કહેવાય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, જાણકારી સારી લાગી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો તમારા ભાઈને. જય રામદેવ પીર.